તો ચાલો દોસ્તો હવે વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ના ક્લાસીસની. સેમ 4 નું કામકાજ આપણે મસ્ત કરીને આવ્યા છીએ, એવી જ રીતે સેમ 5 નું કામકાજ કરવાનું છે. તો સેમ 5 ની અંદર ક્લાસીસ કેવી રીતના લેવાશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની ફીસ કેટલી હશે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો ધ્યાનથી અને શાંતિથી જરાક આખો વિડીયો જોજો. અનુકૂળતા ન હોય તો 1.5x ની સ્પીડથી જોજો, પણ વિડીયો આખો જોજો. तो लेट स्टार्ट करते हैं शुभ शुरुआत. जीटीयू विंटर 2025 ની એક્ઝામ તમારે દેવાની થશે ડિગ્રી સિવિલ સેમ 5 માટેની. તો લાસ્ટ ટાઈમ દોસ્તો એનું જે કામકાજ હતું એ આ રહ્યું છે. જીટીયુ વિન્ટર 2024 માટેનું એનું તો ટર્મ શરૂ ક્યારે થયું હતું? 22 જુલાઈથી ને 25/10 સુધી ચાલ્યું હતું દોસ્તો. આપણી હજી તારીખ આવેલી નથી, એટલે મેં લખ્યું નથી અહીંયા કે આપણું ટર્મ ક્યારે શરૂ થશે, એક્ઝામો ક્યારે હશે તે. બરાબર. બીજું દોસ્તો તમે જોઈ લો, અત્યારથી તમને કહી દઉં કે લાસ્ટ ટાઈમ આપણી જે ફીસ હતી 3333 હતી. કોર્સ લોન્ચ કર્યો એ વખતની, પછી ફીસ વધી ગઈ હતી અને 5000 સુધી ગઈ હતી. આ વખતે દોસ્તો કોર્સ લોન્ચ કરશું એ વખતે ફીસ આના કરતાં પણ ઓછી રહેવાની છે. તો ધ્યાનથી અને શાંતિથી સાંભળો કેટલી ફીસ હશે અને અત્યારથી જ જોઈન કરી લેજો. ચાલો દોસ્તો, તો આપણે આગળ વધીએ અને આપણું કામકાજ શરૂ કરીએ. તો આપણે દોસ્તો જે સેમ 5 ની અંદર વિન્ટર 2025 ની એક્ઝામ માટેના જે ક્લાસીસ છે એની હું વાત કરું તો એની કમેન્સ ડેટ એટલે કે ક્યારથી આ ક્લાસ શરૂ થશે. તો ક્લાસ ત્યારથી જ શરૂ થઈ જશે જ્યારથી તમે ફીસ પે કરી દેશો ત્યારથી જ. કારણ કે જેવી ફીસ પે કરશો એટલે જેટલા પણ દોસ્તો ત્યાં વિડીયો લેક્ચર્સ નોટ્સ બધું અવેલેબલ છે તમારા માટે અનલોક થઈ જશે. અને કેટલું કન્ટેન્ટ અવેલેબલ છે એ પણ હું તમને બતાવું. તો આ દોસ્તો આપણો છે ડિગ્રી સેમ 5. તમે સર્ચ કરશો આપણી એપ્લિકેશનના સ્ટોરમાં જઈને એટલે આપણો સેમ 5 નો ક્લાસ બતાવશે, ડિગ્રી સેમ 5 જીટીયુ વિન્ટર 2025. અને એની અંદર તમે જઈને જોશો તો અત્યારથી દોસ્તો 484 કન્ટેન્ટ અવેલેબલ છે. અત્યારે જુઓ દોસ્તો, 2024 ના વિડીયોઝ છે, 23 ના વિડીયોઝ છે, 22 ના વિડીયોઝ છે, ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, નોટ્સ પણ બધી અવેલેબલ છે. એટલે જેવું દોસ્તો તમે ક્લાસ જોઈન કરશો, ફીસ પે કરશો એટલે બધું જ અનલોક થઈ જશે અને તમે દોસ્તો સારામાં સારી રીતે એમાંથી અભ્યાસ કરવાની શરૂઆત કરી શકશો. અને આપણે આ વખતના જે લાઈવ ક્લાસીસ છે એની હજુ ફિક્સ ડેટ ડિસાઈડ નથી કરી, કારણ કે જસ્ટ તમારી એક્ઝામ પતી છે. હજુ સેમ 6 ની એક્ઝામ બાકી છે, ડિગ્રી સેમ 6 મારે, અને ડિપ્લોમા સેમ 2 ની એક્ઝામો બધી બાકી છે. એટલે એક્ઝામો પતી જાય પછી નિરાંતે આપણે દોસ્તો છે શરૂ કરીશું. ત્યાં સુધી તમે પણ થોડોક આરામ કરી લો. એફએમ સીવીપીડીનો એસએનો સર્વેનો લોડ લીધો છે, જરાક રિલેક્સ થઈ જાઓ. બરાબર. એટલે લાઈવ ક્લાસનું આયોજન છે જ, પણ ક્યારે છે એ તમને જણાવીશ, એટલે સમય પણ તમને જણાવીશ. જે વિદ્યાર્થીઓને શરૂ કરવું હોય તો અત્યારથી જ શરૂ કરી શકશે, બધું કન્ટેન્ટ અવેલેબલ છે. કયા પ્લેટફોર્મ ઉપર કામ કરીએ છીએ દોસ્તો? તો દિલમાં હાથ રાખો, આપણો આ અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે દોસ્તો, એના ઉપર આપણું આ કામકાજ થશે. અને લાઈવ માટે આપણે ટીચમેન્ટ એપ્લિકેશન યુઝ કરીએ છીએ. મેથોડોલોજી દોસ્તો કઈ રીતના રહેશે? તો સેમ 4 ની અંદર જે વિદ્યાર્થીઓ લાઈવની અંદર જોડાયા હતા એમને ખબર જ છે કે કઈ મેથોડોલોજીથી આપણે કામ કરીએ છીએ. ફાલતુ કંઈ જ કરાવતા નથી. જે જીટીયુ માટે આઈએમપી હોય એવું કામકાજ કરાવીએ છીએ. જે જરૂરી હોય, તમને જાણવા માટે અગત્યનું હોય એવું બધું આપણે કામકાજ કરાવતા હોઈએ છીએ. એ જ સ્ટ્રેટેજીથી, એ જ પ્લાનિંગથી દોસ્તો જે સેમ 4 માં કામ કર્યું હતું અને સેમ 4 ની અંદર તમારું પરફોર્મન્સ પણ સારું રહ્યું, એવું જ કામકાજ સેમ 5 ની અંદર કરશું. બરાબર. ફાલતુ કાંઈ કન્ટેન્ટ નહીં કરી, આપણે જે જરૂરી છે એવું જ કામકાજ કરાવીશ. એક્ઝામ ઓરિએન્ટેડ હું તમને કામકાજ કરાવીશ. અને કેટલા સબ્જેક્ટનું કામકાજ છે તો જરાક આ નજર ફેરવી લો. ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર દોસ્તો, હવે આ સબ્જેક્ટ અહીંયા એક જ હોય છે, પણ એની અંદર તમે જોવા જાઓ ને તો એકચ્યુઅલી 2 પાર્ટ આવશે ને બુક્સ પણ 2 તમારી આવશે. એટલે એકચ્યુઅલી આ 2 સબ્જેક્ટ કહેવાય, આરસીસી અને સ્ટીલ. તમારા શહેરની અંદર જ્યાં ક્લાસીસ ચાલતા હોય ત્યાં જોજો દોસ્તો આ એક સબ્જેક્ટની ફીસ કેટલી હોય છે. એ એક સબ્જેક્ટની ફીસમાં તો તમારા બધા જ સબ્જેક્ટ અમૃત ક્લાસીસની અંદર આવી જવાના છે. કોન્ક્રીટ ટેકનોલોજી આવશે, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આવશે, રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ આવશે. પછી આ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. આ ત્રણમાંથી દોસ્તો કોઈ એક સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાનો થશે. તો સબ્જેક્ટ સિલેક્શનનો સેપરેટ વિડીયો પણ હું બનાવીશ, પણ અત્યારથી તમને કહી દઉં દોસ્તો, આપણે એસએ2 નું કામકાજ A1 ક્વોલિટીનું છે, સોઇલનું કામકાજ પણ A1 ક્વોલિટીનું છે, પીડીએસસીનું કામ A1 ક્વોલિટીનું નથી, કારણ કે એની કોઈ બુક અવેલેબલ નથી. એટલે વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી પીડીએચસીને એઝ અ ઇલેક્ટિવ સબ્જેક્ટ સિલેક્ટ ના કરતા. સોઇલ કરી લો, એસએ2 કરી લો. સોઇલની અંદર મોટાભાગનું કામકાજ છે ને સેમ 3 જીઓટેકમાં આપણે કામ આવતું ને એ જ 80% કામકાજ સેમ છે દોસ્તો.
બરાબર ને. SA2 કોને રખાય? તો જેને SA1માં બહુ મજા આવતી, ન્યુમેરિકલ્સ કરવાનો જલસો જેને પડતો હોય એ લોકોએ દોસ્તો SA2 રખાય. બરાબર. વિશેષ એનો વિડીયો હું બનાવીશ, તેમ છતાંય કોઈને ચર્ચા કરવી હોય તો મને ફોન કરજો. ફોન કદાચ રિસીવ ન થાય તો વોટ્સઅપમાં ટાઈમ માંગી લેજો, આપણે ડિસ્કશન કરીશું અને પછી તમને સબ્જેક્ટ સિલેક્ટ કરાવીશું. હવે દોસ્તો સૌથી અગત્યની વાત છે ફીસની, હું તમને વાત કરી દઉં. તો ફીસ દોસ્તો આપણે શરૂઆતની અંદર જ્યારે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે સૌ વિદ્યાર્થીઓ માટે ફીસ એકદમ નોમિનલ રાખી છે. બધા જ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે, કોઈને આર્થિક દ્રષ્ટિકોણથી છે અભ્યાસ અટકી ન જાય એવી બાબતોને ધ્યાનમાં રાખી અને આ ફીસ સેટ કરેલી છે. લાસ્ટ ટાઈમની તો દોસ્તો મેં તમને ફીસ બતાવી કે જે 3,333 દોસ્તો એ આપણી આ કોર્સ લોન્ચ કર્યા વખતની ફીસ હતી અને આ વખતે એમાં પ્રેમથી ઘટાડો કરીએ છીએ અને ફીસ આપણે રાખીએ છીએ દોસ્તો 2,900. આટલી ફીસ દોસ્તો આપણે સેટ કરીએ છીએ. કોર્સ લોન્ચ કર્યા વખતની જ આ ફીસ છે, યાદ રાખજો. પછી ફીસ પ્રેમથી વધી જવાની છે. અને ક્યારથી વધશે દોસ્તો? તો આજે તારીખ થઈ છે 19મી તારીખે, હું આ શૂટ કરી રહ્યો છું. તો આ મહિનો આપણો જે પૂરો થાય છે દોસ્તો ત્યાં સુધી આપણે રાખશું આને. બરાબર. આપણે 31મે 30મે જે કંઈ હોય દોસ્તો ત્યાં સુધી આપણું આ કામકાજ રહેશે. એના પછી ફીસ પ્રેમથી વધી જશે અને વધીને ક્યાંય પહોંચી જશે દોસ્તો, કારણ કે એક સબ્જેક્ટની આ એક સબ્જેક્ટ નથી, એકચ્યુઅલી 2 જ સબ્જેક્ટ છે. અને ડિગ્રીમાં અમારી ફીસ ડિસાઇડ કરવાના સ્ટાન્ડર્ડ શું છે? એક સબ્જેક્ટ 1,000 રૂપિયા, વાત થાય પૂરી દોસ્તો. તો 1, 2 એમ ગણાય, 3, 4, 5 ને 6, 6,000 રૂપિયા ફીસ થાય. હવે આમાં તો SA2 ને સોઇલ બંને કરાવવાનું થાય. બરાબર. તો 6,000 રૂપિયા, 5,000 ગણો, હાલો આને કાઢી નાખો તો એ 5,000 રૂપિયા દોસ્તો ફીસ થાય. પણ અત્યારે આ ફીસ છે, યાદ રાખજો. પછી ફીસ વધી જશે. અને જે વિદ્યાર્થીઓ આપણે સેમ 4ની અંદર સાથે હતા એને થોડુંક સ્પેશિયલ મીઠું મોં મારે આપવાનું છે, એક અલગ ડિસ્કાઉન્ટ આપવાનું છે. એ તમને હું દોસ્તો હું ગ્રુપની અંદર જણાવી દઈશ. ઓકે, એટલે ટેસ્ટડો થઈ જશે, તમને મોજ પડી જશે. હવે નોંધ આપણે દોસ્તો ધ્યાનમાં રાખી લઈએ. રેકોર્ડિંગ્સ, આ બધાના રેકોર્ડિંગ્સ અત્યારે તો છેલ્લા 3 વર્ષના અવેલેબલ છે. હવે આપણે જે લાઈવ ક્લાસ લેશું એના પણ રેકોર્ડિંગ અવેલેબલ રહેશે. એટલે જે ટાઈમ સેટ કર્યો હોય, કદાચ ટાઈમ તમને અનુકૂળ ના હોય તો એના રેકોર્ડિંગ્સ અપલોડ થઈ જશે. એ રેકોર્ડિંગ્સમાંથી તમે સ્ટડી કરી શકશો. વેબ એક્સેસ માત્ર ને માત્ર વિડીયો લેક્ચર્સ માટે પ્રાપ્ત થશે. નોટ્સ માટે આપવું કે ન આપવું એની ચર્ચા કરવામાં આવશે. ક્રેશ કોર્સ દોસ્તો હવેથી છે જ નહીં. ક્રેશ કોર્સ હવેથી છે જ નહીં. ક્રેશ કોર્સ હવેથી છે જ નહીં. આ રીટેક નથી આપતો, 3 વખત ભાર આપીને કહું છું, કારણ કે હવે નવી સિસ્ટમ આપણે ડેવલપ કરેલી છે. એમાં ક્રેશ કોર્સ આપણે કાઢી નાખ્યા છે અને કોન્ફિડન્સ બૂસ્ટરની સિસ્ટમ આપેલી છે. ચેપ્ટર વાઇઝ દોસ્તો આપણે છે એ ટેસ્ટનું આયોજન કરશું આ વખતે લાગુ પાડી અને એનું રિઝલ્ટ પણ મળ્યું છે. આવતી વખતે વધુ સારી રીતે લાગુ પાડશું સેમ 5ની અંદર. સેમ 4માં પહેલી વખત હતું, સેમ 5ની અંદર દોસ્તો એક્સપિરિયન્સ સાથે હવે આગળ વધીશું. તો કોન્ફિડન્સ બૂસ્ટર દોસ્તો એ જબરજસ્ત કામ કરે છે. તો એનું કામ હશે, ક્રેશ કોર્સ નહીં હોય એ બાબત ધ્યાનમાં રાખજો. છેલ્લા 2 વર્ષના ક્રેશ કોર્સના રેકોર્ડિંગ તો છે જ ઓલરેડી. અને ટૂંકું ટચ દોસ્તો, એક લેક્ચરમાં એક ચેપ્ટર પૂરું કરવું હોય એવી રીતના ભણવું હોય તો એ ભણાઈ જ જશે. ઓલરેડી છે જ બધું કન્ટેન્ટ. એક પણ લાઈવ ક્લાસ ન લઈએ ને દોસ્તો તો પણ તમારું કામ થઈ જાય. એક પણ લાઈવ ક્લાસ ન લો તો એ બધો સિલેબસ કવર છે. પણ આપણે લેશું જે નવા પેપરો આવેલા હશે 24ના અને 25ના પેપરો દોસ્તો, એનું કામકાજ આની અંદર આપણે બધું સોલ્વ કરાવીને કરીશું. તો જોઈન કરવા માટે દોસ્તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને સ્ટોરમાં જઈને મેં તમને જેમ બતાવ્યું દોસ્તો એ સ્ટોરમાં જઈને તમે ફીસ પે કરીને જોઈન કરી શકશો. અને જે આઈફોન યુઝર્સ હોય તો આઈફોન યુઝર્સવાળા માટે આપણે છે એ ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન છે દોસ્તો, ક્લાસ પ્લસ નામની. અને એમાં એવું ટેગ છે દોસ્તો, એ ORG કોડ તમારે નાખવાનો થશે તો તમારું કામ થઈ જશે. ઓકે, અહીંયા એના સ્ટેપ્સ પણ છે દોસ્તો. આ રહ્યા જો, એના સ્ટેપ્સ બધા હોય છે. હવે તમે મોટા થઈ ગયા દોસ્તો, iOS માટે આ બધી વસ્તુઓ હોય છે, બાકી એન્ડ્રોઈડ માટે તો અમૃત ક્લાસીસ. લોગિન દોસ્તો જે મોબાઈલ નંબરથી કરશો, મોબાઈલ નંબર ચેન્જ નહીં થાય એ વસ્તુ પણ અત્યારથી તમને જણાવી દઉં છું. પછી સ્ટોરમાં જઈ અને આપણો દોસ્તો ક્લાસ આવશે, સર્ચ કરજો ડિગ્રી સેમ 5 એટલે આપણો ક્લાસ આવી જશે. ઓકે, અને એમાં પછી ફીસ પે કરી અને જોઈન કરજો. કોઈને કાંઈ પણ તકલીફ હોય તો આપણો દોસ્તો આ નંબર છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો અને પ્રેમથી શરૂઆતથી જ જોઈન કરી લેજો ક્લાસ, એટલે શાંતિથી અભ્યાસ થાય. બાકી DOS અહીંયા કોઈનું સગું નહીં થાય દોસ્તો.
આટલા લોલીપોપ પેપરો દોસ્તો તમને સેમ 4 ની અંદર જોવા મળ્યા. એ સેમ 4 ના લોલીપોપ પેપરોની અંદર પણ તમને જો એ પેપરો અઘરા લાગ્યા હોય દોસ્તો, એટલે વિચારજો કે ક્યાંક નબળાઈ આપણી રહેલી છે, ક્યાંક માઇનસ પોઈન્ટ્સ આપણા રહેલા છે. એમાં એક પોઈન્ટ તો એ જ હશે કે છેલ્લે પ્રિપેરેશનો કરી હોય, છેલ્લે ક્લાસ જોઈન કરેલા હોય, તો એ નબળાઈ હવે ન રહી જાય એ બાબતનું ધ્યાન રાખવાનું છે. એના માટે શરૂઆતથી જ કોર્સ જોઈન કરી લો. થોડુંક કરતા આવો પહેલેથી, તો છેલ્લે એટલો એક સાથે લોડ ન આવે. તમારી સાથે 56 ભોગ દોસ્તો મૂકી દેશે, એક ભેગા ન જ ખાઈ શકાય, પણ એ જ 56 ભોગ દોસ્તો અઠવાડિયાની અંદર ખાવાના હોય તો આરામથી કેમ ખવાઈ જાય છે. આટલું સીધું ગણિત છે. જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી કેટલું ટન આપણે ખાઈ ગયા હશું, પણ એક ભેગું ખાઈ શકાય એટલું ટન ન ખાઈ શકાય. એમાં દરિયા જેવા સિલેબસ હોય છે ડિગ્રીના, તો એક ભેગું દોસ્તો અઠવાડિયાની અંદર ન થઈ શકે. એ પહેલેથી જ તમે કામ કરો તો 4 મહિનાની અંદર આરામથી થઈ જાય. તો આ સિદ્ધાંત છે, સિમ્પલ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને અનુસરી સેમ 5 ની અંદર દોસ્તો બધા જ પેપર તમને પાછા લોલીપોપ લાગે એ માટે અત્યારથી જોઈન કરાય, અને તમારા મિત્રોને પણ જોઈન કરાવજો ખાસ. તો આવી રીતના દોસ્તો આપણે મસ્ત સાથે મળીએ અને સેમ 5 ની શરૂઆત કરીશું. તો ઓલ ધ બેસ્ટ સેમ 5 માટે દોસ્તો, અને મળીશું લાઈવ ક્લાસીસની અંદર. થેન્ક યુ સો મચ.